સતગુરુ મહારાજની જય. કોણ છો તમારે કેવી પરેશ ન થતા? જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બાપુ મને પ્રશ્ન એ પૂછવાનું છે કે આજે જીવ અને શિવ એક છે કે અલગ છે? જીવ શિવ જીવ છે એ જ શિવ છે. જીવ છે એ શિવ છે. એ જ શિવ છે. આપણે જીવની તો ઓળખાણ કરી, તમને જીવ ઓળખાઈ દીધો, હા, તમને આત્મા ઓળખાઈ દીધો, બરાબર તો એ કાંઈ જુદા નથી. એ કાંઈ બરાબર એક જ. એક જ થઈ જવો જો તો એ આપણે સમજણ કહેવાય. આત્માને ઓળખ્યા પછી કાંઈ જુદું રહેતું નથી. બરાબર બધા જીવ છે એ શિવ છે, આત્મા છે એ જ પરમાત્મા છે. ઓળખાણ થઈ જાય. એટલે નથી કીધું કે લાલી દેખને મેં છેલી ખુદ હો ગઈ લાલ. પોતે જ બની જાય છે. આત્માની ઓળખાણ કરવા જતા પોતે ખોવાઈ જાય છે. આત્મા છે એ આત્મા તત્વ એવું છે. હા, આપણે નરસિંહ મહેતાએ કીધું કે આત્મા તત્વ ચિહ્ન નહીં, સાધના સર્વે જૂઠી. જપ કરો, તપ કરો, તીરથ કરો, એથી કરીને શું થયું? જો આત્માને નથી ઓળખ્યો તો આ બધી સાધના જૂઠી છે. તો સત્ય એક આત્મા છે, અને આત્માની ઓળખાણ કર્યાને આ 184 મટે એવું નથી. એ તો નિશ્ચિત છે. હવે આપણને આત્માની ઓળખાણ થઈ. હવે અહીંયા કોઈ જુદું લાગે નહીં. કદાચ એક પાવરમાં 10 બલ્બ લગાડે તો પાવર તો એક જ છે. પાવર એક જ છે. બરાબર એક બલ્બ ઉડી ગયો એટલે પાવર બંધ ન થાય. અને એક બલ્બ ઉડ્યો એટલે બધા બંધ ન થાય, એક જ બંધ થાય છે. એ રીતે આપણો આ દેહ પડી ગયા કેળે આત્મા તો મરે જ છે. પણ આજ સુધી આપણે આ દેહને હું માનીને બેઠા, મનને હું માનીને બેઠા હતા, એ આપણે ભ્રમણા એવું છે. હવે આ ભ્રમણા ભાંગી જાય. હવે આત્મા જ એક જ છે. પછી એમાં જ કંઈ જુદો છે નહીં. એટલે આ ભ્રમણામાં જ બહાર નીકળવાનું છે. આપણને પાછો જો કાંઈકનું કાંઈક પકડાઈ જાય. બરાબર ને? કોઈ શિંગડો જલાયો, કોઈ પૂંગડો જલાયો કે આ બરાબર છે, આ બરાબર. પણ બધામાં જ્યારે મુક્ત થઈ જાય ને એ આત્માની ઓળખાણ છે. ક્યાંય કોઈ આવરણમાં કેડી આવે નહીં. ગમે એવા ફસાવે તો એ ફસાય નહીં. પછી તમને ક્યાંક હાલો ભગવાન હેઠળાઈને બતાવું તોય તેમ ન જાઓ. તો કે ભગવાન કયો, આત્મા કયો, એ તમારે જરાય છે નહીં. ભગવાન તો એક આ ભંગના વાન છે, એને ભગવાન કહી દીધા. બરાબર? જન્મે છે, મરે છે, તો પછી ભગવાન એવો ન હોય. જન્મ મરે એવો નથી. એ જે વસ્તુ આ જે ભગવાન જન્મ છે ને મરે છે, જન્મ લે છે એ જ મરે. આત્માએ કોઈ દી જન્મ લીધો નથી, લે પછી માણસ હાથે ભરમાઈ નાખ્યા કે આત્મા ઓલા ભવનો હતો ને આ ભવનો હતો. આ બધું જોડી દીધું. એ જ ભરમણા મૂકી દીધી મોટી કે આત્મા ભટકે છે ને હવે તમારે પિતૃ હરાજ કરવું જોઈશે. હવે તમારે આ પિતૃ અહીંયા કાંઈક એનું કરવું જોઈએ. ન કે એ આત્મા ભમે છે. આત્મા ક્યાંય ભમે નહીં. આશા અહીંયા જ વાસ્યા થઈ જાય, ક્યાંય ભમતો નહીં. જ્યાં જ્યાં એની આશા હોય ત્યાં એનો વાસ થાય. સૂતા હોય અહીંયા મૂકા. છેલ્લા શ્વાસે તમને જે યાદ આવ્યું ત્યાં તમારો મુકામ થઈ જાય. એટલે કીધું કાંઈ ન પકડજો, છૂટી જાઓ. આ બધા છૂટી જાઓ. બરાબર? પોતે જ નથી, પોતે મટી જવાની વાત કરી છે. નદીઓના પાણી મટી જાય ને ત્યાં દરિયો બન્યા, પછી દરિયો બન્યા. તો એમાં ભળાઈ જવાની વાત. સત્ય કોઈ એવું નથી કે સત્ય આપણે નવું બનાવી દેવી. સત્ય છે જ તે, પણ એમાં ભળાઈ જાવ એટલે તમે સત્ય છો. આ સત્યની ખોજ જેને જેને કરી છે એના જ ભ્રમણાયું ટળે જ, બાકી ભ્રમણાયું ટળે નહીં. ક્યારેય ન ટળે. કેમ નહીં ટળશે કે આપણને આ પકડાવી હજી આપણને છૂટા કર્યા જ નહીં. અને ગુરુ છે ને એ કોઈ ઉદ્ધાર ન રાખે. એ તરત રોકડું આપી દે. આપણે ગુરુ છે ને દાવી એટલે રોકડું જ આપી દે, બાકી ન રાખે. કે તમે 100 મહિના જાપ કરો કેરી આત્માની ઓળખાણ. આમાં જાપ કરવો જોવે આત્માની ઓળખાણ, કાંઈ તપ કરવું જોવે છે, આમાં કાંઈ પૂજન કરવું જોવે છે આત્માનું ઓળખાણ, પૂજન કરવું જોવે છે આત્મા તોય ઓળખાય ને. જેને જેને આત્માને ઓળખો છે એ ઓળખાય જાય. હવે બીજા નંબરનો મારો એ પ્રશ્ન છે કે આ જે 84 લાખ યોનીમાં જે જન્મ લે છે એ કોણ લે છે? તો
હવે જો 84 લાખ તો એક મૂકી દીધું, કોઈ ગણ્યા નથી કે આ ભૂમિમાં 21 લાખ જીવ થયા, એ કોઈને ગણ્યા છે? નહીં ગણા કોઈ આ પાણીમાં કે 21 લાખ જીવ થયા, એ કોઈને ગણ્યા હોય? નહીં કોઈ નથી. પછી 21 લાખ ઈંડાના કીધા કે ઈંડામાંથી જીવ બને છે એવા 21 લાખ, આ એક અને 21 લાખ બસામાં જ બને. અને 4 ખાણી 4 ખાને કીધી, હવે ગણ્યા કોઈને ઈ કહો ને, ગણા કોઈ ગણતરી વાળો કોઈ નામ આવી નહીં કોઈ નહીં. પહેલા તો 5 કરોડ તાર્યા, પણ 5ના નામ તો હોવા નામ જોઈએ હોય બરોબર. કે આ 5 ને તાર્યા. હા. ભલે બધાના નામ ન લખે, પણ આ બધું મારા મત પ્રમાણે એવો શક ઉપસાયેલો છે. આ 84 ની ખાણી એમાં કોઈ મિથ્યા નથી કે જ્યાં જેની વાસ્યા રહી જાય છે ત્યાં દી જાય છે, હા હશે અહીંયા વાસ્યા થઈ જાય, શું થાય અહીંયા મુકામ થાય છે. તો કે આત્મા અમર છે ને, એ અમર તત્વ જો ને ચાર એ ખંડિત ન થાય, એ ક્યારેય એનો વિનાશ થવાનો નથી, એ અમર છે. જે આત્મા ને એ તો જન્મ લેતી જ નથી ને. એ જલમ ન આવે, આત્મા થોડાક જલમ લે. નિરાપર છે એ તો. અરે જીવ નહીં જલમ લેતો જો, બોલો આ તો બધું તમને જીવ બતાવ્યો છે, એને કઈ જલમ મતમ છે? નહીં. બાળે ત્યાં તો જીવ તો જાતો નહીં. એ જાતો નથી. આ રૂપ બરોબર, માયા કે ગુણ, ઈશ્વર કયો, નામ કયો, જીવ કયો, એ તો બાળે ત્યાં તો એને હાથ એને બાળે દીધો હોય તો એ વસ્તુ જાતી નહીં. એટલે વસ્તુ બધી અમર જ છે, પણ હવે અત્યારે આપણે છે ને ભરમમાં એવા ગીરી ગયા એટલે નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા એ કઈ બાળે દેતો હોય નિશ જાતો, તો એ ઇમામ જેમ છે એમ જ છે. બોલો, પણ આપણા માટે એટલે જે કબીર સાહેબે કીધું ને કે સોનલા બન્યા આપ મુવા ડૂબ ગઈ દુનિયા, હા. આ તો સબ દુનિયા છે, તો જ નથી પી દુનિયા એ કે ક્યાંથી હોય? બરોબર. હા. હા, બરોબર. અમે યોગી હલાખના જે પાર બ્રહ્મ છે અંપારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂલ ન ધરો અવતારા, हमसे ब्रह्म है ब्रह्म से माया, माया से सब संसारा, जिस भी रम है हम है सब में, बीज वृक्ष पे विस्तारा. बीज હોય તો વૃક્ષ થાય ને કેમ થાય? બીજું કંઈ થાય નહીં. કાંઈ નથી થતું, એટલે આ બીજમાંથી આખો વૃક્ષ ઊભો થયો છે, એમ આપણે પોતે જ આખો વિશ્વ ઊભો કર્યો છે. હવે આપણે જ ઊભું કર્યું છે તો આપણે જ મિથ્યા કરવો જોઈએ. શું કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જગત મિથ્યા, જગત તન કાળમાં નથી, હા. તમે ઊભું કર્યું. હા. જગત તન કાળમાં નથી, આપણે જ ઊભું કર્યું. બરોબર ને? તો હવે બીજે ક્યાં આપણે વળા થયું? બોલો. પછી હા. ત્રીજો મારો પ્રશ્ન એ છે કે આપણે સાંભળ્યું છે તમારા જેવા સંતો ભક્તો મહાપુરુષે એવું કીધું કે નામી અનામીની કરીને ઓળખાણ. બરોબર. હા, નામ પડી જાય એ બધું મટી જાય તો એ વ્યક્તિ નામ કયું? હવે જો નામ છે ને, હવે નામ આપણે કેવી કૃષ્ણ એવું નામ, રામ એવું નામ, આ બધા નામ જ છે ને. બહુ નામ સંસારમાં તાસે મુક્તિ નહીં. આદિ નામ ગુપત છે, રાણે વિરલા કોઈ. તો એ આદિ નામ જે આપણને કીધું ને એ અનામી છે. આપણે આત્માને ઓળખાણ જે કરાવી એને કોઈ નામ લાગે નથી ને, એના રૂપ ગુણ કાંઈ છે. નહીં, કાંઈ નહીં. તો એ વસ્તુ જે રહે ને એની જ ઓળખાણ કરવાય. નામ છે એ જ અનામી છે. નામ છે, નામ. આ ક્યાંય ગોતવાનું નથી. આ તો ભાઈ ભરમાવી મૂક્યા છે. જે નામ રહ્યું અનામી છે. નામ છે અહીંયા કૃષ્ણ ન લાગે તો એ બહુ નામ છે. બરોબર. હા. હાંજી તાવી તો સમસો, આ લોટો થાળી, આ બધા નામ છે. હા, બધા નામ નામ. જ છે ને. પણ એ લોટો ક્યાં કાંઈ ન રહે. નામ એટલે નામ, નામ છે એ નહીં. નામનું નામ ન હોય, નામનું નામ હોય કોઈ. નહીં, નામનું નામ ન હોય. પછી બરોબર ને? લખી લખાતું નથી, બોલાતું હા. નથી. એટલે ઈ જ ને. ત્યાં શું થઈ જાય? ત્યાં અક્ષર જ નથી. હું બોલો પછી શબ્દો પૂરો થઈ જાય. પૂરો થઈ જાય. તો સર અક્ષર અને અક્ષરાતીત, આ સરમાં ચાલુ થયું છે. લીટો કરો એનો અક્ષર ન કહેવાય, એનો સર કહેવાય. પછી તમે એનો વળાંક લ્યો એટલે તરત અક્ષર બને. હા, પછી અક્ષર બને.
હવે એ અક્ષરમાં અક્ષરાતીત પાછું આ જે આ વસ્તુ આપણે આત્મા ઓળખાણ કરાવી હા એ અક્ષરાતીત છે કેવા ખાતર આપણે આત્મા કેવી છે તો કે કંઈ અહીંયા પાછું ઉતરવું જોઈએ જો તમારે કોકને કંઈક કહેવું હોય તો વળે પાસ નીચે આવવું જોઈશે કહેવું છે એટલે પાસ ઘાટે આવવું જોઈશે નામે આવવું જોઈશે નામરૂપ ગુણ જીવ ઈશ્વરને માયા એ ઓળખાણ કરાવવા હાટો તમારે પાછું નીચે આવવું જ જોવે નક્કી ક્યાં બોલાતું નથી કાંઈ અક્ષરાતીત કીધું એટલે પૂરું થઈ રહે હવે અક્ષર જ નહોતો આ કહે છે ને કે પહેલા ઓમ આવ્યો અક્ષર નહોતો તો ઓમ આવ્યો ક્યાંય તો ક્યાંથી આવ્યું? બરાબર હા તો જે જે આવ્યું છે ને એ હતું એ જ આવ્યું નહોતું એ કાંઈ આવે નહીં નથી એ ક્યાંથી આવે રામ હતા ને સબરી ના મળ્યા અહલિયા મળ્યા તાડકા નહીં મળ્યા ઘણા મળ્યા રામ હતા તે મળ્યા હવે અત્યારે કેવી આપણને રામ મળ્યા તો ખોટું નથી ખોટું કહેવાય ખોટું કહેવાય લોકો માને નહીં માને ને માને નહીં ઓ પુરાવો અને આ મૃત્યુ લોક છે અહીં આવવું હોય દિન માન પેટે અવતાર લેવો જ જો પાછું કહેવાતું અને જો પાછું આવી જાય તો પછી આ કુદરતનો નિયમ છે એ ખંડિત કર્યો કહેવાય હું એમ કહું કુદરતના નિયમમાં કોઈ ફેરફાર હજે નથી કીધો મરી ગયો પછી એ હજીવન થાય નહીં આ ગોરો શરીરને જે મરે છે ને એ મરીને જીવાય એના મરજીવો કીધો જે ગુરુ શરણે મરી ગયા એને મસ્ત આપી દીધું તન મન ધન આપી દીધું એ મરી ગયો કહેવાય આ પછી એનો જલમ લેવાનું નથી આવતું ગુરુ શરણે મર્યો ગયો એને જલમ મરમના ફેરા ટળાઈ ગયા તમારી તમને ઓળખાણ કરી દીધી કે તમે ખુદ પોચેદાયતમાં છો પછી હું બરોબર ને પછી જલમ મરમના ફેરાઈ ગયા ટળાઈ જાય છે આત્મો જન્મે નહીં મરે નહીં એ તમે છો હવે છેલ્લો મારો પ્રશ્ન એ છે કે જતી સતી કોને કહેવાય રતિન સતી જેને કીધું છે ને સવા ભગતે એમને વાણે મોત કહી દીધો આપણા બોલને કે સતી નારી પતિથી ન રાખે પંતો પતિથી કાંઈ સારું ન રાખે એ રતી સતી કહેવાય એ જુદા માનતા જ નથી એનો દેહ ભલા જુદો રહ્યો પણ એના મન એક થઈ ગયા હોય એક મતા કીધા ને એક મતા એટલે એક મનવાળા બરાબર ને કે જ્યાં રહેતી સતી હોય એક મતા એ થાય જગતમાં સતા એના તો આપણે લો નામ એના જ બોલી કળ ગંગા સતીમાં આ એક મતા હતા એના આપણે સંભાળીએ છીએ અત્યારે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ હું વિદ્યાનાથ અંજાર કચ્છથી હા